સુરત શહેરમાં બીઆરટીએસ બસની બેદરકારીનો વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં ભાટેના સિદ્ધિવિનાયક મંદિર નજીક બસમાં ચડવા જતા યુવક અકસ્માતનો ભોગ બન્યો હતો. બસનું ટાયર યુવકના પગ પર ફરી વળતા ગંભીર ઇજા પહોંચી હતી અને 4 દિવસની સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું છે. સુરતના ભાટેના વિસ્તારમાંથી દર્દનાક અકસ્માતની ઘટના બની હતી, જેમાં સિદ્ધિવિનાયક મંદિર નજીક બીઆરટીએસ બસમાં ચડવા જતા એક યુવક સાથે અકસ્માત સર્જાયો હતો. બસમાં મુસાફરોને ભારે ઘસારો હતો અને યુવક બસમાં ચડી રહ્યો હતો ત્યારે અચાનક બસ આગળ વધી ગઈ હતી, જેને કારણે યુવક દરવાજા પાસેથી નીચે પટકાયો અને બસનું ટાયર તેના પગ પર ફરી વળ્યું હતું. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તો આ ઘટના 17 તારીખે બની હતી. અકસ્માત બાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં 4 દિવસની સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું છે. યુવકના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. તો બીજી તરફ બીઆરટીએસ બસની કામગીરી અને મુસાફરોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલ ઉભા થયા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.